નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે યુનિટ નંબર 4 એક્ટિવિટી 2 અને 3 વિશેનો અભ્યાસ કર્યો હતો. આજે આપણે એક્ટિવિટી નંબર 4 સોલર એનર્જી. સોલર એનર્જી એટલે કે સૌર ઉર્જા. સૌર ઉર્જા એટલે કે સૂર્યમાંથી જે મળતી ઉર્જા હોય તેને સૌર ઉર્જા તરીકે સામાન્ય રીતે ઓળખવામાં આવે છે. તો હવે આજે આપણે સૌર ઉર્જા વિશેનો જે આખો યુનિટ છે તેના વિશેનો અભ્યાસ કરીએ. અને ઘણી વખત એક્ઝામની અંદર સૂર્ય એટલે કે સન વિશેનો પણ એસે આવી શકે પરીક્ષાની અંદર, તો તેની પણ તૈયારી રાખશું આપણે. તો હવે આપણે પેરેગ્રાફ તરફ આગળ વધીએ. તો સૌપ્રથમ આપણે રીડિંગ કરીએ. ઇન યોર સાયન્સ બુક્સ યુ હેવ રીડ અબાઉટ એનર્જી. ડુ યુ નો વોટ ઇઝ meant by solar energy? Well, it is the energy from the sun. Solar means from the sun. As you already know, the sun is a bright star. The earth and other planets move around it. This is our solar system. તો સૌપ્રથમ આપણે પહેલી લાઈન જોઈએ. In your science book you have read about energy. In your science book એટલે કે વિજ્ઞાનના પુસ્તકમાં, you have read એટલે કે તમે વાંચ્યું હશે, about energy, about એટલે કે ના વિશે, એનર્જી એટલે કે ઉર્જા. તો તમે તમારા વિજ્ઞાનના પુસ્તકમાં ઉર્જા વિશે વાંચ્યું હશે. Do you know what is meant by solar energy? શું તમે જાણો છો કે સૌર ઉર્જા એટલે શું? તો ઘણી વખત તમારે સૌર ઉર્જા વિશેનો પરિચય પણ થઈ ગયો હશે. ઘણી બધી વસ્તુઓ તમે જાણતા પણ હશો જે તમે વિજ્ઞાનના પુસ્તકની અંદર તમે ભણી પણ ચૂક્યા હશો. તો વેલ એટલે કે સારું. ઇટ ઇઝ ધ એનર્જી ફ્રોમ ધ સન. તે સૂર્યમાંથી મળતી ઉર્જા છે. સોલર મીન્સ ફ્રોમ ધ સન. સૌર એટલે સૂર્યમાંથી, જેનો સામાન્ય અર્થ થાય છે સૌર એટલે સૂર્યમાંથી. એઝ યુ ઓલરેડી નો, ધ સન ઇઝ અ બ્રાઇટ સ્ટાર. તમે જાણો છો કે સૂર્ય એ બ્રાઇટ એટલે કે તેજસ્વી અને સ્ટાર એટલે કે તારો. તો સૂર્ય એક તેજસ્વી તારો છે. ધ અર્થ એન્ડ અધર પ્લેનેટ મૂવ અરાઉન્ડ ઇટ. પૃથ્વી અને બીજા ગ્રહો તેમની આસપાસ ફરે છે. ધ અર્થ એટલે કે પૃથ્વી, અધર પ્લેનેટ્સ એટલે કે બીજા ગ્રહો, મૂવ એટલે કે ફરવું, અરાઉન્ડ એટલે કે ની આસપાસ, ઇટ એટલે કે સૂર્ય. તો પૃથ્વી અને બીજા ગ્રહો તેમની આસપાસ ફરે છે. ત્યાર પછી ધીસ ઇઝ અવર સોલર સિસ્ટમ. ધીસ એટલે કે આ, ઇઝ અવર એટલે કે આપણી, સોલર સિસ્ટમ એટલે કે સૂર્યમાળા. તો આ આપણી સૂર્યમાળા છે. ફરી એક વખત આખો પેરેગ્રાફ જોઈએ. તમે તમારા વિજ્ઞાનના પુસ્તકમાં ઉર્જા વિશે વાંચ્યું હશે. શું તમે જાણો છો કે સૌર ઉર્જા એટલે શું? સારું, તે સૂર્યમાંથી મળતી ઉર્જા છે. સૌર એટલે સૂર્યમાંથી. તમે ખરેખર જાણો છો કે સૂર્ય એક તેજસ્વી તારો છે. પૃથ્વી અને બીજા ગ્રહો તેમની આસપાસ ફરે છે. આ આપણી ધીસ ઇઝ અવર સોલર સિસ્ટમ. આ આપણી સૂર્યમાળા છે, અથવા તો તેને સૌર પરિવાર તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાર પછી આપણે આગળ બીજો પેરેગ્રાફ જોઈએ. ઇન ઇન્ડિયા ધ સન યુઝ્યુઅલી શાઇન વેરી બ્રાઇટલી. That is why the Indian summer is extremely hot and long. All of us have experienced the hot summer days. We feel restless during this season. The strong sun rays cause sunstroke too. We are forced to protect ourselves from the harsh ray of the hot summer sun. However, we have invented many ways of protecting ourselves from the scorching heat. હવે સૌપ્રથમ આપણે આના ડિફિકલ્ટ વર્ડ સૌપ્રથમ પહેલાં જોઈ લઈએ. તો પહેલી જ લાઇનમાં આપણે જોવા મળશે યુઝ્યુઅલી એટલે કે હંમેશા, સાયન્સ એટલે કે પ્રકાશવું, વેરી બ્રાઇટલી એટલે કે ખૂબ જ તેજસ્વી રીતે. ત્યાર પછી ત્રીજી લીટીમાં જોવા મળશે એક્સ્ટ્રીમલી એટલે કે ખૂબ જ, હોટ એટલે કે ગરમ, એન્ડ લોંગ એટલે કે ખૂબ જ લાંબા.
ત્યાર પછી એક્સપિરિયન્સડ એટલે કે અનુભવ ચોથી લીટીમાં. પછી એમાં છેલ્લો શબ્દ આપેલો છે ફીલ એટલે અનુભવવું. એની નીચે રેસ્ટલેસ એટલે કે આરામ ન થઈ શકે તેવું, મતલબમાં બેચેની અનુભવવી. ડ્યુરિંગ એટલે કે દરમિયાન. ધીસ સિઝન એટલે કે આ ઋતુમાં. ત્યાર પછી નીચે રેઝ એટલે કે કિરણ અને કોઝ એટલે કે કારણભૂત. ત્યાર પછી સનસ્ટ્રોક એટલે કે સૂર્યના કિરણો. અને એના પછી વી આર ફોર્સ્ડ ટુ પ્રોટેક્ટ. ફોર્સ્ડ એટલે કે ગતિ, ટુ પ્રોટેક્ટ એટલે કે રક્ષણ મેળવવું, અવર સેલ્વસ એટલે કે આપણી જાતનું. પછી આપેલું છે હાર્શ રે. હાર્શ રે એટલે કે તીવ્ર કિરણો ઓફ ધ હોટ સમર સન એટલે કે ગરમ સૂર્યના કિરણો. ત્યાર પછી આપેલું છે હાવેવર એટલે કે જ્યારે. વી હેવ ઇન્વેન્ટેડ. ઇન્વેન્ટેડ એટલે કે શોધ કરવી. મેની વેઝ એટલે કે ઘણા બધા રસ્તાઓ. ઓફ પ્રોટેક્ટિંગ એટલે કે રક્ષણ મેળવવાના. અવર સેલ્વસ એટલે કે આપણી જાતના. ફ્રોમ એટલે કે માંથી. સોર્સિંગ હીટ એટલે કે દઝાડતી ગરમી. તો દઝાડતી ગરમીથી બચવાના આપણે ઘણા બધા રસ્તાઓ શોધી કાઢ્યા છે. તો હવે આપણે આખો પેરેગ્રાફ જોઈએ. ઇન ઇન્ડિયા ધ સન યુઝ્યુઅલી શાઇન વેરી બ્રાઇટલી. તો સામાન્ય રીતે ભારતમાં સૂર્ય ખૂબ જ પ્રકાશિત હોય છે. ત્યાર પછી ધેટ ઇઝ વાય ધ ઇન્ડિયન સમર ઇઝ એક્સ્ટ્રીમલી હોટ એન્ડ લોંગ. ધેટ ઇઝ એટલે કે તેથી. ઇન્ડિયન સમર એટલે કે ભારતનો ઉનાળો. એક્સ્ટ્રીમલી એટલે કે ખૂબ જ. હોટ એટલે કે ગરમ. એન્ડ લોંગ એટલે કે લાંબો. તેથી જ ભારતની ગ્રીષ્મ ઋતુ. ગ્રીષ્મ ઋતુ એટલે કે એનો ઉનાળો. સામાન્ય રીતે એનો ઉનાળો તરીકે ઓળખવામાં આવે છે. તેથી ગ્રીષ્મ ઋતુ અતિશય ગરમ અને લાંબી હોય છે. તેથી ઉનાળો કેવો હોય છે? ગરમ અને લાંબો. ત્યાર પછી ઓલ ઓફ અસ હેવ એક્સપિરિયન્સ્ડ ધ હોટ સમર ડેઝ. અને આપણને બધાને ઉનાળાના ગરમ દિવસોનો અનુભવ થયો હશે. શું કહે છે પાઠમાં? આપણને બધાને ઉનાળાના ગરમ દિવસોનો અનુભવ થયો હશે. વી ફીલ રેસ્ટલેસ ડ્યુરિંગ ધીસ સિઝન. વી એટલે કે આપણે, ફીલ એટલે કે અનુભવવું, રેસ્ટલેસ એટલે કે બેચેની, ડ્યુરિંગ એટલે કે દરમિયાન, ધીસ સિઝન એટલે કે આ ઋતુ. તો આ ઋતુ દરમિયાન આપણે બેચેની અનુભવીએ છીએ. ધ સ્ટ્રોંગ સન રેઝ કોઝ સનસ્ટ્રોક ટુ. સનસ્ટ્રોક એટલે કે લૂ લાગવી. તો સખત સૂર્યના કિરણોને કારણે આપણને લૂ લાગી શકે છે. વી આર ફોર્સ્ડ ટુ પ્રોટેક્ટ અવર સેલ્વસ ફ્રોમ ધ હાર્શ રે ઓફ ધ હોટ સમર સન. ત્યાર પછી આપણે કહીએ છીએ ઉનાળાના ગરમ સૂર્યના તાપ સામે આપણી જાતનું રક્ષણ કરવાની આપણને ફરજ પડે છે. ફરીથી પ્રોટેક્ટ એટલે કે રક્ષણ કરવું. અવર સેલ્વસ એટલે કે આપણી જાતનું. ફ્રોમ ધ હાર્શ રે એટલે કે સખત સૂર્યના. ધ હોટ સમર સન એટલે કે ગરમ સૂર્યના ગરમ તાપથી બચવાની આપણને ફરજ પડે છે. હાવેવર એટલે કે જ્યારે. વી હેવ ઇન્વેન્ટેડ મેની વે ઓફ પ્રોટેક્ટિંગ અવર સેલ્વસ ફ્રોમ ધ સોર્સિંગ હીટ. ત્યાર પછી આપણે કહીએ છીએ કે આ કાળઝાળ ગરમીમાંથી બચવા માટે આપણે ઘણા બધા રસ્તાઓ શોધી કાઢ્યા છે. તો એમાં ઇન્વેન્ટેડ એટલે કે શોધી કાઢવું, મેની વેઝ એટલે કે ઘણા બધા રસ્તાઓ, પ્રોટેક્ટિંગ એટલે કે રક્ષણ કરવાના, અવર સેલ્વસ એટલે કે આપણી જાતના, ફ્રોમ ધ સોર્સિંગ હીટ એટલે કે દઝાડતી ગરમી. તો ફરીથી એક વખત ખાલી ગુજરાતી જોઈએ. સામાન્ય રીતે ભારતમાં સૂર્ય ખૂબ જ પ્રકાશિત હોય છે. તેથી જ ભારતની ગ્રીષ્મ ઋતુ અથવા તો ભારતનો ઉનાળો અતિશય ગરમ અને લાંબો હોય છે. આપણને સૌને ઉનાળાના ગરમ દિવસોનો અનુભવ થયો હશે. આ ઋતુમાં આપણને બેચેની લાગે છે. તીવ્ર સૂર્ય કિરણોની લૂ પણ આપણને લાગે છે. ઉનાળાના ગરમ સૂર્યના તાપ સામે આપણી જાતનું રક્ષણ કરવાની આપણને ફરજ પડે છે. આ કાળઝાળ ગરમીમાંથી બચવા માટે આપણે ઘણા બધા ઉપાયો શોધી કાઢ્યા છે.